જય જવાન જય વિજ્ઞાન એમઆર સોલંકી સાહેબ રાજકોટ બધાને નમસ્કાર। બધા ખેડૂત મિત્રોને આજે એક જર્મન ટેકનોલોજી જે આપણી છે આ સેન્સર મશીન દ્વારા હું જે પાણી જોવાનું કામકાજ કરું છું ઓલ ઓવર ગુજરાતમાં, આપ સર્વ ખેડૂત મિત્રો ઓળખતા જશો સોલંકી સાહેબને। આજે 30 માર્ચ 2025ના રોજ આ મારી વાડી છે, ગામ નેકનામ મુકામે આવેલી છે। આપ વ્યૂ જોઈ શકો છો બરાબર। આજ રોજ 30 માર્ચ મારી વાડીએ જર્મન ટેકનોલોજી સેન્સર મશીનથી આજે હું બીજું પરીક્ષણ કરવા જઈ રહ્યો છું મારી પોતાની જ વાડીમાં કે આ જર્મન ટેકનોલોજી આપણને જે રિઝલ્ટ આપે છે એની સચોટતા કેટલી છે એટલું એનું આજે લાઈવ હું તમને બધાને પરીક્ષણ બતાવવાનો છું, જેથી બધા ખેડૂત મિત્રો વિજ્ઞાન તરફ આગળ વધે અને આ સેન્સર મશીન દ્વારા બોર જોવડાવીને સફળતાના સારામાં સારા ચાન્સ મેળવે એવી હું ખેડૂતો પાસે આશા રાખું છું। મિત્રો જે આ જગ્યાએ પથ્થર મેં મૂકેલો છે આ તમે જોઈ લ્યો છો, આ જગ્યાએ મેં મારા મશીન દ્વારા મેં મારી જ વાડીમાં આ બોરનું આજે પરીક્ષણ આપણે કરવાના છીએ અને લાઈવ આ વિડીયોના માધ્યમથી આપણી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં GWD ગુજરાતના નામ હેઠળ આપણે આ બધા વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ, જે આપ સર્વે જોયેલા હશે। મિત્રો આ પોઈન્ટ ઉપર આજ રોજ બોર થવાનો છે, આજે 30 માર્ચ થઈ છે, રવિવાર છે અને રાજકોટથી સ્પેશિયલ મેં મારા મિત્રનું એક બોરવેલ છે નર્મદા બોરવેલ, મિલનભાઈ અને ભવનભાઈનું, જે ઊંડા બોર અને સારા વ્યવસ્થિત બોર પડાવવામાં એ ગાડી બહુ સારામાં સારી છે, એને આજે મેં બોલાવી છે। એ અમને ટૂંક સમયમાં અડધી કલાકમાં આવતી જશે, એટલે આ વિડીયો હું આજે અત્યારે લાઈવ શૂટ કરીને ખેડૂત મિત્રોને માહિતી મળે એના માટે રેકોર્ડ કરી રહ્યો છું। આ પોઈન્ટ ઉપર આપણને 1000 પહેલાં 2 પાણી મળવાના છે અને બીજું પાણી 1500 થી 1600 આસપાસ છે અને ફૂલ પાણી મને બતાવે છે મશીનમાં કે 99.99% 1600 સુધીમાં આપણી ગાડી બંધ થઈ જાય એટલું પાણી આવશે, પ્લસ 1000 સુધીમાં એક સારી શક્યતા છે જે આજે આપણે આ લાઈવ પરીક્ષણ કરીને આપણે દેખાડવાના છીએ। એક 510 ફૂટે પાણી છે, બીજું 900 આજુબાજુ છે અને ત્રીજું 1550 થી 1600નું છે। હવે જોવાનું એ રહ્યું કે આ ત્રણેય પાણીમાંથી કયું પાણી આપણને એક મોટરનું થઈ જાય છે ત્યાં સુધી આપણે બોર ચાલુ રાખવાનો છે। આપ જોઈ શકો છો અત્યારનો આ વ્યૂ અમારી વાડી છે, આ જગ્યાએ પોઈન્ટ આવેલો છે આપણને, આપ જોઈ શકો છો આ શેઢો છે, ત્યાંથી 1 2 3 4 અને આ 5મા કિયારામાં છે। આ સામે મકાન છે મારું, અમારી ગાડી પડી છે તમે જોઈ શકો છો। આ લોકેશન ખાસ એટલે બતાવવામાં કે પાણી થાય પછીનો વિડીયો આની સાથે જ હું જોઈન્ટ કરીને મૂકીશ। આ જે પોઈન્ટ છે અને આ સેન્સર મશીન દ્વારા જોયેલો પોઈન્ટ છે, ગાડી આવે એટલે એનું આગળનું શૂટિંગ હું આની સાથે જોઈન્ટ કરીને મૂકવાનો છું આગળનો વિડીયો માટે।
ભૂગર્ભ જળ સંશોધનનું લાઈવ પરીક્ષણ આજે સોલંકી સાહેબની વાડીએ મિત્રો બોરવેલ આવી ગઈ છે, નર્મદા બોરવેલ રાજકોટ. આ જગ્યાએ પોઈન્ટ મળેલો છે, આપ જોઈ શકો છો. આ 3 ગાડી આવેલી છે, ભેગી બુસ્ટર ગાડી છે, કારણ કે ઊંડાઈ 1550-1600 છે, એટલે આપણે મોટી રેન્જની ગાડી બોલાવેલી છે. હાલો પોઈન્ટે ગાડી લગાડી લઉં, પછી આગળનો વિડીયો તમને સ્ટેપ બાય સ્ટેપ મૂકીશ. આભાર. નમસ્કાર મિત્રો, નર્મદા બોરવેલ રાજકોટ. આપ જોઈ શકો છો, જો આ લેવલનું કામ કાયદેસર આપણે ઓરામભેથી કરાવીએ છીએ, અને મિલનભાઈનું કામ એ બહુ રેડી છે. બોરવેલમાં એ પોતે સાથે ઓરામ્પો લઈને જ આવ્યા છે. ગાડી ઓરામ્પા સિવાય ચાલુ નથી કરતા, એટલે લેવલ પૂરેપૂરું જળવાય. અને બીજું કાંઈ જો આ જેક નીચે પ્લેટો મૂકેલી છે, એટલે કોઈ શક્યતા જ નથી કે આપણો બોર આડતરાઓ જાય. આ તમે જોઈ શકો છો, ભવાનભાઈ અને મિલનભાઈ પોતે ગાડીના માલિક સાથે જ રહે છે લેવલ કરાવવામાં. ચાલો ગાડીની શરૂઆત આપણે કરીએ છીએ. જય જવાન, જય વિજ્ઞાન. નો બોર 11 નો કેસિંગ જોઈ શકો છો. alman dia ukro ayo હવે આ 8 નું પાનું ચડશે. खाकर वाला था ना बड़ा वाला
ટેસ્ટિંગ નાખીને પાછું લેવલ વરામભેથી રેડી હાલો ઓકે લેવલ. ચારસો ફૂટ બોર પૂરો થયેલ છે. પેલું પાણી 500 આજુબાજુ આવવાની શક્યતા છે, એટલે હવે વધીને 3 કરોડ આજુબાજુ 3-4 રોડ પછી આવી જશે. લાઈવ ટેસ્ટિંગ આજે સોલંકી સાહેબની વાડીએ ચાલુ છે. જર્મન ટેકનોલોજી સેન્સર મશીનથી જોયેલો દાર, નર્મદા બોરવેલ રાજકોટ. આવ્યું 900 વાળું પાણી. જર્મન ટેકનોલોજી સોલંકી સાહેબની વાડીએ સફળ ટેસ્ટિંગ જોઈ લેજો ભાઈ. પાણી પાણી જર્મન ટેકનોલોજી સોલંકી સાહેબનો જોયેલો બોર એની પોતાની વાડીએ 930 ફૂટે ભાઈ ફૂલ પાણી. લાઈવ પરીક્ષણ આજનું સફળ રહ્યું છે. સવારની ગાડી હાલતી હતી નર્મદા બોરવેલ રાજકોટ. અત્યારે આ જો આ પાણી આવી ગયેલું છે ફૂલે ફૂલ. GWD ગુજરાત ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલના બધા દર્શક મિત્રો ખાસ આ લાઈવ ટેસ્ટિંગ સફળ થયું છે એ જોવે. આ મારી વાડી છે. સવારે મેં શૂટિંગ ઉતારેલું હતું. આ 5મા કિયારામાં આપણે બોર કરાવેલો છે. યાદ બોર આજે 900 ફૂટે ફૂલ પાણી થયેલું છે. જય વિજ્ઞાન, જય કિસાન.
ટેકનોલોજી સેન્સર મશીનથી સોલંકી સાહેબની વાડીએ અને પોતાએ જોયેલો બોર આજે સફળ પરીક્ષણ કર્યું હતું. ફૂલ પાણી આવ્યું છે 930 ફૂટે. જર્મન ટેકનોલોજી સેન્સર મશીનથી જોયેલું પાણી એમાં સોલંકી સાહેબની પોતાની વાડીએ એના જ મશીનથી એને જોયેલું પાણી આજે આવેલું છે 930 ફૂટે જોઈ લ્યો. નર્મદા બોરવેલ રાજકોટ બહુ જોરદાર ગાડી કહેવાય ભાઈ. ધારેલું પડ હતું 900 ફૂટે વિંધીને બતાવ્યું છે. મિલનભાઈએ જવાબદારી લીધી હતી કે લેવલનું પૂરેપૂરી જવાબદારી મારી. આ જોઈ લ્યો જર્મન ટેકનોલોજીના મશીનથી મેં મારી પોતાની વાડીએ એટલે કે સોલંકી સાહેબની વાડીએ જો મેં જોયેલો બોર આજે ફૂલ પાણી થયું છે 930 ફૂટે. જોરદાર રિઝલ્ટ કહેવાય કે 930 ફૂટે આપણને વીંધવું અઘરું હતું પણ નર્મદા બોરવેલના સથવારે એ કામ ફાઇનલ થયું છે. આ 2 ગાડી લગાડેલી છે, 2 કમ્પ્રેશન છે, છતાંય ગાડી દબાઈ છે અને બોરવેલ હાલ બંધ કરવો પડે એવી પરિસ્થિતિ સર્જાણી છે. એટલું પુષ્કળ પ્રેશરથી પાણી આવેલું છે. જર્મન ટેકનોલોજી સેન્સર મશીનથી એમાં સોલંકી સાહેબનો જોયેલો દાર ગામ નેકનામ આજનું સફળ પરીક્ષણ થયું છે. આપણે આપ જોઈ શકો છો આ 2 ગાડીઓ આ પાણી લાઈવ આજે કરેલું હતું સવારથી આપણે વિડીયો એ આ પાણી છે આજનું. જય વિજ્ઞાન, જય જર્મન ટેકનોલોજી. માર ધરતીએ આપણી મનોકામના પૂર્ણ કરી છે. વિજ્ઞાનના આસુરો લઈને આપણે આજે દાર જોવરાવેલો હતો, મેં ખુદે જોયેલો હતો અને આજે આપણે આ સફળ રહ્યા છે પાણીમાં. બહુ સારું કહી શકાય એવું જજમેન્ટ હતું. 900 ફૂટનું 930 આવેલું 30 ફૂટ ફેરફાર રહી ગયો ઊંડાઈમાં. એ નો ડાઉટ એ કાંઈ ચિંતા જેવું નહોતું પણ છતાંય પાણી પુષ્કળ એટલું થયું છે કે આ 930 પછી એક કટકો બેઠેલો નથી અને પાણી રેલમ છેલ ખેતરમાં કરી દીધું છે. અત્યારે આપ બધા ખેડૂત મિત્રો મારી ઉપર જે ભરોસો મૂકો છો જર્મન ટેકનોલોજીથી બોર જોવરાવવા માટે, એના માટે જ ખાસ આ વિડીયો મેં આજે લાઈવ કરેલો હતો મારી વાડીએથી. અને આ નર્મદા બોરવેલની ગાડીઓ મેં રાજકોટથી સ્પેશિયલ બોલાવી હતી કે આજનું આ પરીક્ષણ આપણું સફળ રહે અને મશીન દ્વારા જે ખેડૂતો ભરોસો મૂકે છે એ ભરોસો એનો કાયમ રહે એના લાઈવ પરીક્ષણ માટે. અત્યારે જો આ લાઈવ પાણી અત્યારે 2 કમ્પ્રેશન છે છતાંય ઉપડતું નથી પાણી. બહુ પ્રેશર છે પાણીનું 930 ફૂટે. આપ જોઈ શકો છો અત્યારે હવે હવા મરાવશે પાણી ફૂલ કાઢશે પાછું. બોર એકદમ લેવલમાં હોય એટલે કોઈ દી વાંધો નથી આવતો. મશીનમાં પાણી હોય 100% કાઢે છે પણ આડાવરા બોર થવાથી નથી આવતું. એનું રિઝલ્ટ તમે જોઈ લ્યો. પાણી એકદમ ફૂલ છે. એમાં સોલંકી સાહેબ હું પોતે આજે આજનું પરીક્ષણ આપણું સફળ થયું છે. જય વિજ્ઞાન, જય કિસાન. આ બધા ખેડૂતો બસ આવો નવો ભરોસો મૂકીને દાર જોવરાવો, આપને જરૂર સફળતા મળશે. આભાર. જર્મન ટેકનોલોજીનું જોયેલું પાણી ભાઈ નેકનામ સોલંકી સાહેબની વાડીએ. રેલમ છેલ કરી નાખી 2 ક્યારા ભરાઈ ના લે એટલું પાણી છે ભાઈ. અદ્ભુત નજારો જોઈ લ્યો ભાઈ. મેં મારી લાઈફમાં આવું પાણી નથી જોયું મારી વાડીએ થયું છે આજે.